ભાઈઓ ભાઈઓ ભાઈ આજુબાજુમાં ઉભેલા મિત્રોને મારી વિનંતી છે, આપણે જ્યાં જગ્યા મળે એના પ્રેમથી નીચે બેસી જાઓ. આજુબાજુમાં ઉભેલા મિત્રોને મારી એ સાહેબ નમ્ર અરજ છે, આપણે જ્યાં જગ્યા મળે એના ખૂબ સુંદર અને સારી વ્યવસ્થા છે. આજ રોજ ગોવિંદપુર ગામના આંગણે સમસ્ત એ બેજાઓ એ ભાઈ એ વાલા બેજાઓ મારા બાપડી બધા પ્રોગ્રામ છે ને એ અમુક પ્રોગ્રામ ઉભા જોવાય અને આ બેઠા હોય. હા, તમને મજા આવશે સાહેબ. માનો પ્રશ્ન છે, માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ માથી મોટું કોઈ ન હોય. માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ તને હવ નમાવે શીશ અંબાઈ તન આલિયા. મારી ગોવિંદપુર ગામના આંગણે સમસ્ત ગામ વતી હનુમાનજી મહારાજની સ્થાપના અને આજે ગામ જાપાની કયો, મોક્ષધામની મેરડી કયો, મુક્તિધામની મેરડી કયો, શમશાન વાળી મેરડી કયો કે મહાણખંડી મેરડી કયો, એ માં મેરડીનો નવરંગો માંડવો હોય અને એમાં આખા ગામના ભાઈઓ બહેનો વડીલો બાળકો મિત્રો માતાઓ સગા સ્નેહી ભુવા ભક્તો આજુબાજુ ગામના જે કઈ માતાજીનું આમંત્રણ માન આપી અહીં પધાર્યા છે. જેને સેવા તો કરી હોય, કોઈ તનથી કરી હોય, કોઈ મનથી કરી હોય, કોઈ ધનથી કરી હોય, પણ મિત્રો દાવા સાથે કહું છું, આજ મારી ગોવિંદપુરના આ જાપાની મેરડીના આ યજ્ઞની માલિકા, આ સાયાની માલિકા કોઈ હળી ઉપાડી છે ને મૂળમાં, અને હળીનો જો બદલો ન આપે ને તો બાપ મારી ગોવિંદપુરના જાપાની મેરડી નો કહેવાય. એને હળીનો બદલો આપવો પડે. ત્યારે માતાજીનો માંડવો કોને કહેવાય, માંડવો કરતા શું ફળ મળે, માંડવો પેલા કોને કર્યો
આવી અનેક પ્રકારની બધી આપણે વાતો કરવી છે, પણ ગોવિંદપુર તો ગોવિંદપુર છે બાપ. હા, મારી આગળ કદાચ હું ગમે એટલો વ્યસ્ત હોઉં, સમય હોય ન હોય, પણ ગોવિંદપુર નું નામ આવે ને એટલે મને એમ થાય પગર હાર. એ ગોવિંદપુર નું નામ આવે ને સાહેબ મને એમ થાય પગરખા પહેરવા નથી. હા, આ ગામની આ લાગણી છે, ભાવ છે. એટલે બહુ જાજો સમય નથી લેવો. માતાજીના અનેક ભુવા આવ્યા છે, એમના દર્શન કરવા છે, માતાજીની વાતો કરવી છે. અને ખાસ કરી દરેક પ્રોગ્રામ હું લગભગ હમણે 1.5 મહિનાથી સતત આમનામ સૌ, પણ આજ કાંઈક એવો આનંદ છે ભાઈ. આજી આનંદી આજે ઉસરંગ આજી અમારી નેનો માં ને સખી વર્ષે આજ ગોવિંદપુરમાં હોનાનો મે. એટલે મારા વાલા અહીંયા અમારું ધારીનું બહુ પછીત વિવેક સાઉન્ડ અને અત્યારે આખી દુનિયાની માલિપા આ કાર્યક્રમને લાઈવ કરી રહ્યા છે. અને અહીંયા ગોવિંદપુરના વાસીઓ કદાચ સુરત, મુંબઈ, અમદાવાદ, અંકલેશ્વર, નવસારી, ભરૂચ એ દૂર દેશ પ્રદેશ સુધી સાંભળતા હોય, પણ મારે વાત મિત્રો હવે એ કરવી છે. પ્રોગ્રામ તો કરવો છે, તમને આનંદ આવે એવો જ કરવો, અને રાતનો સમય ઘટે તો કાલ બપોર સુધી રોકાવું. હા, નક્કી કરીને આવ્યા ઘરેથી. એટલે મારા બાપલીઓ રજકણ તારા રજળ છે જેમ રણમાં ઉડે રે. એ રજકણ તારા રજળ છે અને જેમ રણમાં ઉડે રે, પણ હજી બાજી છે તારા હાથમાં જીવડા શેત તું શેત. એટલે આ 5 પતિ 50 દિવસની જિંદગી હોય અને ભલામણા જિંદગી ક્યારે હારી જાવી. જિંદગી છે એ જુગારની બાજી જેવું છે. આ પતું આવે તો આવે, નહીતર વ્યૂ જાય ભાઈ. એટલે ખાસ કરી જે અમારા આયોજક મિત્રો છે તનમન ધનથી દોડ્યા છે, પણ હેતુ અને લક્ષ્ય એનો એવો છે આ ગામના મારે કે તમારે એ હવેલી હોય, કરોડપતિ હોય, મોટું મકાન હોય કે બંગલો હોય, પણ સેલું મકાન આપણું કોઈ હોય તો શમશાન છે ભાઈ. એ સેલું આપણું મકાન હોય તો એ શમશાન છે. એટલે આજે અહીં બેઠેલા આ કાર્યક્રમને સાંભળતા હોય એમને બધાને મારી એક રાવણદેવ તરીકે, કલાકાર તરીકે તો નહીં જ છે, કારણ કે આ ગામમાં કોઈ કલાકાર તરીકે આવતો જ નથી. રાવણદેવ તરીકે મારી વિનંતી છે, પ્રાર્થના છે, નમ્ર અરજ છે કે આપણા ગામના ગોવિંદપુર ગામના શમશાનની મારી પાસે જે કોઈ ઘટતી હોય એ મારા બાપલીઓ પૂરું તમારે પાડવાનું છે. હા, એવી મારી જગદંબા, એવી ભગવતી માના ગુણગાન ગાવા જવું છે. માનો કાર્યક્રમ ને એક વખત બે હાથ ઉષા કરી અને મારી મોક્ષ ધામની મેરડી આગળ બધા કર્મ છોડી દેવા છે ભાઈ. બે હાથ ઉષા કરો એટલે મને ખબર પડે. માતાજીને માનતા હોય, ઠાકરને માનતા હોય, ભગવાનને માનતા હોય, પ્રેમ છે બોલીએ મેરડી માત કી, ખોડિયાલ માત કી, ગાત્રાડ માત કી, ચામુંડા માત કી, મોગલ માત કી, બ્રહ્માણી માત કી, નવદુર્ગા દેવની, સર્વશક્તિ માત કી, રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી, હનુમાનજી મહારાજની, સ્વામિનારાયણ ભગવાન आज का आनंद, आज का आनंद। ओम नमः
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુમ દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરા सकलाय जगत जिताय नागाननाय श्रुति अग्न विभूषताय गौरी सुत गणनाथ नमो नमो मां शांति करण जग भरा आन माड़ी घड़ान घड़ाई भवघाट ए माड़ी नमो रे तन नारायणी आर रे माड़ी विश्वाय रूपवरा तो मारी हाल ने जट होय त्याथी कोई हेतु ना तने एवा तू भी होले वावडे मात लखता सोरो तने उभी नो रे दे एक घड़ी हनुमान तारी धाबड़ी लई धोड़ रे ये वक्त लाजो राखवा मां चामुंड वेली आवजे ये वक्त लाजो राखवा मेलडी मां वेली आवजे में गोल वेली आवजे खोड़ियार वेली Yeah!
એ વીરા નામ લેલું લેવા એ મારા મંગળ લેલું લેવા માતાજી નો ઘણ નાનું બાળ આવ્યો આહિર ના જાછો રે મોટો કર્યો રે આજ મારી ખમા રે વાસ ખોરિયા જરૂર કરવી દરેક ભુવાને રમાડવા દરેક માતાજીના દર્શન કરવા અને તમે નો સાંભળી હોય એવી માતાજીની વાતો પણ કરવી પણ આજ મારી પ્રાર્થના છે કે તમારા તરફથી એ તમારું ગામ છે તમારા ગામની શોભા છે અને સંસાન એટલે આપણું સહેલું ઘર છે એટલે મારા બાપલીઓ આમાં કોઈ ઉણા ઉતરતા નહીં એ કોઈ બાકી રહેતા નહીં ફૂલની તો ફૂલની પાંખડીની તો પાંદડી અને મને તો એવું થાય છે કે બે પાસ બોલ આવવા દો તો મને ઊભું થઈ જવું હા અને તેજી બાપ અને એવી મારી જગદંબા એવી મારી ગાંડી ખોડિયાર આગળ એકદી મારા અને બધાને મજા આવે ને એવો આનંદ કરો છો ભાઈ હા ભુવાને મજા આવે માતાજીને મજા આવે અને ભુવા ન હોય ને એને મજા આવી પડે હા અને ત્યારબાદ એને માર બાપલીઓ વરહજો ઠેકાણું છે અને તમારું કદાચ 5 25 50 100 200 500 1000 2000 લાખ સુધી ના નહીં પાડું એ વરહજો ઠેકાણું છે અને વાપરેલું ઉગશે અને એટલે હું કાયમ કહું છું કે ઠાકરે માતાજીએ જો આપ્યું હોય એ તો વિગતે વાપરજો કા નગદ નાણું ન પાય પણ વણજોતું ન વાપરતા કા બળ બુદ્ધિ સિંતુરાય એટલે વાપર્યા જેવું સમય છે અને મારી જગદંબા 18 વર્ષની મારી ખોડિયાર આવતી હોય ત્યારે દુબળો પાતળો માણા મુગળો મામા શું કે ખોડિયાર ને એ તારી મારી અરે તારી મારી અરે તારી મારી મળી તારી મારી આબરૂનો સવાલ મારી માં એ મારો યાદ કોલાય મારી માં અમોર અમોર આપો આપો રાજુભાઈ હરખાણી મારી મેરડી માને વધાવે છે મારા સંસારના
આ કાર્યની માલિકમાં સહભાગી બને છે ભલો ભલો અને અમારા બે બંને મિત્રો એક ને એક 1000 રૂપિયા આપી એ મારી જોગ માયાને બતાવે છે એના માંડવાને બતાવે છે ત્યારે મારી તારી મારી એ ખોડિયાર તારી મારી હે મેલડી તારી મારી અરે તારી મારી આબરૂનો સવાલ મારી મારી ભૂરી પીપરની પાંદડાની મારી સિકોતરી કહેવાય અને માલબાઈ નામની દીકરી બરાબર વાગડની મારી પહારે અને પોતાના બાપના ગામની પીપરવાળી દેવના વખાણ કરે ત્યારે કોઈ કીધું જાવ જાવ આવી દેવ જો બળુકી હોય તો એના પીપરના પાન જોવા પડે અને 2-5 ભૂદેવને એ પીપરના પાન લેવા મેકલ્યા અને તેથી એક દીકરી હાથની મારી પાસે હવનિયો લઈને એટલું કીધું તો માતાજી એ મારી વાણવટી સિંધ બેડાની સિકોતર સિંધ હોય હવે આ દીકરીની આ કડોઈની લાજ તારા હાથમાં છે કા તારા પ્રમાણ આપજે અને કા જો આ હવા છેર તાહડીની માલિપા અફીણ ઘોળ્યું છે કાટ 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 મારે પીવાનો વારો ન આવે અને તેથી બાપ મારી માલબાઈ નામની દીકરી અને સમરે સિકોતર પૂરી પીપર ના પાંદ હો નાના કર્યા માતારો વાવ માં હોય રે વ્યાસરે સિકોતર નેડા વાવમાં કોતર નેડા વાળી રણમાં રમતો હોય આવે એ ડાડો રણમાં રમતો આવે એ મારો રણ વેલુડો આવે એ ડાડો રણમાં રમતો આવે
મોઢે ગાવા માંડ્યા એ મારી મોઢે ગાવા માંડ્યા એ મારી મેલડી રમવા આવો માતાજી મેલડી રમવા આવો પ્રેમ છે બોલીએ મેલડી માત કી ખરેખર તો હૈયાના ભાવથી ખરે હાચો આગલો તો ધૂળવા લાગે છિતરાતનો ઢીંગલો પણ આજે બાપ મારે તમારે અહીં બેઠેલા તમામ મારા ભાઈઓ બહેનોને એ માતાઓને બધાને વિનંતી છે માતાજી કાયમ હાકલો કરે છે પણ એક એક હાકલો આપણે આજ કરવાનો છો હા તમે સમજી જાઓ એક એક હાકલો આપણે કરવાનો છે 50 100 200 500 અને જે આપે પાછું લેખે એ ધરતીની માલિપા જેઠ મહિનો હોય એક ટીપો વરસાદ ન હોય તોય આપણી માતાજીને આપણા ઠાકરના નામ માથે આપણે ધરતીની માલિપા વાવણી કરવી એક દાણો ધરબીથી જેલો હોય ધરતી માતા કદાચ તો એકના અનેક કરીને પાછા આપતી હોય તો આ તો મારા ગોવિંદપુરના જોગ જાળવાની મારી જાપાની મોક્ષ ધામની મેરડી કોઈનું રાખે નહીં હો પણ મને તમને શ્રદ્ધા હોવી જોઈએ એટલે મારા બાપલીઓ બધા જ પ્રકારની મજા કરવી છે બધો આનંદ કરવો છે હા પાણી ખાખરા અને આપણા પાણાનો નહીં પાર અમારા મહિપતભાઈ વેગડ ગોવિંદપુર વાળા 201 રૂપિયા આપી માતાજીનો માનવો વધાવે છે અમારા આ શમશાન ગ્રહના નવનિર્માણ માટે એ એમના સહયોગી બને છે ધન્યવાદ વાળો રમવા આવે એ મારો કડુકા વાળો રમવા આવે
એ વારે રે વારે મારી વારે રે વારે જો દાદભાઈ વિક્રમમાં 501 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવશે. અમારે સંપુભાઈ લખુભાઈ પાડવા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. ઓઢાભાઈ હર્ષુભાઈ વિક્રમમાં એમના તરફથી 501 રૂપિયા આવે છે. જેથી મારી ભગવતી ચામુંડા આવતી હોય પણ આવે તો કેવી આવે? હે મારી માતા ના માતા ના માતા ના એ માતા ના મારી માતા ના પગલા ઊંડો ધરો મારી આયનો આનિયાના નમણા જોન નિશાન પણ મારી વેલી કરવાય મારી જે દીવા અરે રે તેદી મારી ખતીની રમેશ ખોડિયા દિલીપભાઈ બાપભાઈ દિલીપભાઈ પાડવા 501 રૂપિયા આપી માતાજીના માંડવાનું વધાવે છે અને આ કાર્યના સહભાગી બને છે. ધન્યવાદ. અમારા ગોવિંદપુર કામજન મંડળ ભરૂચ અંકલેશ્વર અને દાતાઓ શ્રી તરફથી મિત્રો 51,000 રૂપિયા અહીં આવે છે. જોરદાર તાલી પાડો ભાઈ. અમારા બીજા કેયુરભાઈ કનુભાઈ સતાસિયા તથા કુલદીપભાઈ કનુભાઈ સતાસિયા બંને ભાઈઓ તરફથી પણ 51,000 રૂપિયા આવે છે. એક જોરદાર તાલી પાડો ભાઈ. નિકુંજભાઈ સતુરભાઈ સોજિત્રા હનુમાનજી મંદિરના લાભાર્થી રૂપિયા 21,000 આપે છે. જોરદાર તાલી પાડો. ભાઈલાલભાઈ જીવરાજભાઈ સોજિત્રા હસ્તક ઉમેશભાઈ 5100 રૂપિયા આપે છે. જોરદાર તાલી પાડો. તથા લાભુભાઈ ખોડાભાઈ સતાસિયા રૂપિયા 2100 આ પ્રસંગે આપે છે. કિશોરભાઈ વસંતભાઈ સતાસિયા હાલ અમદાવાદ તેમના તરફથી પણ રૂપિયા 5100 આપે છે. ધન્યવાદ. બસ આપતા રહેજો કારણ કે 2-4-5 મોટા આંકડા આવશે ને એટલે કામ થઈ જાય. મારી વાયુમાં તારા વાવટા એ મારી પાટણ માઈનું પરગણું જોકે સિકોતર માના અનેક રાહડા અનેક વસ્તુ ગવાય પણ સરપંચ સાહેબ મારા 2 દિવસ પહેલા એક પ્રોગ્રામની માલિપા સિકોતર માની હાવ નવી રચનાની યુટ્યુબની માલિપા બહુ ચાલી છે અને અહીં માતાજી સિકોતર માં આવ્યા છે ત્યારે મારી પાટણ માઈનું પરગણું અને વાયુ માતારો વાસ મારી બાળી રબારી નાની હડે
હે તારા ફરકે છે નવખંડ નિશાન રે સિકોતર એડા કોટર એ નેડા 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 વાળી નેડા 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 વાળી કોયલા ડુંગર વાળી મારી કૃષ્ણની કુળદેવી છે અને માં આવતા કૃષ્ણની યાદ ન કરી મંગળમાં ત્યારે ગળ્યો છે કોળિયા મીઠી છે હાકા ગળ્યો છે કોળિયા મીઠી છે હાકા મને વાલો છે મારો દ્વારિકાનો કાકા મારી દરિયાની દેવી મારી દરિયાની દેવી જામુ 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 આ સરકારી બાપો બાપો ભુવા જાશો નહીં કોઈ ભાડલે આન ભાડલાના સાસર ભારે તેથી બાપ પાછળની ધરતી માથે ભાડલાના ચોકની માલિપા આવી અને પોતાના ગંધારો શ્વાસ ફેલાવે કોઈ ભુવાગ ભક્તોને બાબરો ભૂત છે ધૂપ કે દીવા થવા દે નહીં અને તેથી મારી ભાડલાના વાવીની બડા કમાડ મારી ગાંડી ગેલ અને એવી મારી ગેલ હોય મારી ગાંતરાડ હોય બાપ અને તેથી મારી જોગમાયા પહાડની માલિપાથી ધીમો 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 એક અવાજ કરે કે દાદા
ભોજમાં તારી જેવા તો કદાચ જો 52 હોય અને મારી સુંદરીના શેડે જો નાથી ન દઉં ને એ તો હું ભોજમાના ડુંગરની દાંડી કાતરા દે બાપ દાંડી કાતરા દે બાપ મને ભોજવાનો ડુંગર વાલો એ મને ભોજવાનો ડુંગર વાલો એ રમવા દેજો મને રમવા દેજો મને રમવા દેજો મને રમવા દેજો રણ મારમ તો આવે મારો સુરવીર રણ મારમ તો